વાસુદેવાય હરે પરમાત્માને પણ કટલેશનાથાય ગોવિંદાય નમઃ. જો તમને દર્શન કરો. સુજીતભાઈ જી ભાઈ. શું કે ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ માંગે 20 આપે 30. જય દ્વારકાધીશ. राक्षसतान राक्षस ताल ताल राक्षस ताल से कौन सी नदी निकलती है? यमुना. ये सतलज. लाइफ लाइन लो भाई, पाइप लाइन. તમારો સમય ચાલુ થાય હવે. લાઈક, સબસ્ક્રાઇબ, ફોલો. આ લેવાની પ્રભુ કરે ઈચ્છા. પેટ્રોલ માંગે ને તો કઈ રીતનું બોલે? આ એટીએમ કાર્ડ નથી. ફૂલ આદિનો મતલબ થાય ટંકી ફૂલ કરી મૂકો. વ્લોગમાં તો આવું જોઈએ ને બધું. જીવન જરૂરિયાત વસ્તુ. હવે મને પેટ્રોલની જરૂર છે. ગાડી ચાલે કેમ, કેવી રીતના? આજની નવી ડિઝાઇન તમને બતાવું. કામ ચાલે. આ ભાઈ ડાન્સ કરે. આ જે ભાઈ રહ્યો ને, આ મારો ભાઈ ખાસ બધું. બસ એ બધું મારું મેન કામ સાચવી લે કે સેમ્પલ લાવવાનું, માસ્ટર લાવવાનું. આપણે ખાલી આ લોકોને ધ્યાન રાખવાનું. આ કામ કરતા છે, નથી કરતા છે. અને આપણું જે આજનું કામ હોય ને એ પૂરું કરવાનું. બીજું કંઈ નહીં. શાંતિથી ટેમ્પલનો ફોટો છે અને દર્શન કરવા. સવારમાં ઉઠે પહેલાં દર્શન, પછી કામ. એટલે તમે બ્લોગમાં જોયા જ કરતા હશે. તો કામ કરશો હવે. ઘણું કામ છે અત્યારે. થોડું બતાવીશ કે આ જે મેં રનિંગ કરું ને તે એમાં બીજું કંઈ નહીં આવે બ્લોગમાં. કંઈક ફરવા ગયા હોય, બહાર હોય તો હું બતાવ કરીશ કે આ ત્યાં ફરવા ગયા ભાઈ. બાકી જે રનિંગ હોય ત્યારે મેં મારી ડેલી લાઈફ તો બતાવવા છું. આ જો નવી ડિઝાઇન આવી. આ જે આ રહ્યું ને પ્રોડક્શન, તેને મેચ કરવાનું. ડેલી મેચ કરવાનું, ડેલી પ્રોડક્શન. કેમ કે વેરિએશન આવે, કલર અલગ અલગ થઈ જાય. તો આપણે પહેલાં હવે એ કામ કરશું. થયું ક્યાં હુઆ હે? ये चालू कर दिया 12-12. તો ભાઈ પ્રોબ્લેમ આવી ગયો હતો ગ્લેઝમાં. તો આજે લાઈન બંધ છે. આજે પ્રોડક્શન નથી. મેં સેમ્પલ લેવા આવ્યો, સેમ્પલ દેવા આવ્યો હતો, પણ આજે બંધ છે લાઈન. કેમ કે પ્રોબ્લેમ આવ્યો હતો ગ્લેઝમાં. આમાં પ્રોબ્લેમ આવ્યો હતો. આના લીધે આજે બધું બંધ છે. કેમ કે આ મટીરિયલ છે ને ખરાબ થઈ ગયું છે, તો એના લીધે બંધ છે. એટલે જમવાનું તો બપોરનું નહીં બતાવાય મારાથી. કેમ કે શેઠ સાથે જમવાનું થાય ને, એટલે થોડું સમજી શકો તમે. આપણે રૂમ પર તો કે તે દિવસે ટેબલ લઈ આવ્યો હતો ને, પ્રોબ્લેમ કેમ કે અહીંયા ગેપ પડે. અહીંયા જુઓ, આ દેખાય તમને? એ તે દિવસે તોડી નાખી હતી ટેબલ લાવતા. એ મારે અહીંયા પાછું રિપેરિંગ કરાવવું પડશે. ટેબલનું કામ તો થઈ ગયું. આ સાઈડનું થઈ ગયું. થેન્ક યુ. ઉધર डालेगा नीचे पीछे आगे वाला में. એ ખુરચી મારું વર્ક મને બહુ જ ગમે. મારું વર્ક બહુ જ પસંદ. એટલે બહુ જ એટલે નીકળો ને આવી કેવી રીતે કામનું જ કર્યું. સવાર રજાનો દિવસ હોય ને ત્યારે રજા પડે ને ત્યારે એમ જ લાગે કે સાલું કામ કરી દે તો સારું થોડું. તે દિવસે ટ્રાવેલિંગ બ્લોગ હતો, તે દિવસે ગયા હતા. આવવાનું જ હતો, પણ શું કે ટ્રાવેલ બ્લોગ ચાલુ કર્યું એટલે તે દિવસે રજા લઈને ટ્રાવેલિંગ બ્લોગ ઉતારીને
કે કેવો બ્લોગ મસ્ત તમે બધા સપોર્ટ કર્યો ને થેન્ક યુ. બસ એવી રીતે સપોર્ટ કર્યા રાખો. 8 સબસ્ક્રાઈબર વધી ગયા તે બ્લોગમાં. જો અત્યારે છે 187 બરાબર. મેં ઇન્સ્ટાગ્રામ પે જોઉં તમને આ રીલ જોજો તમે, એમાં સબસ્ક્રાઈબર જોજે. ચેનલ એનાલિટિક્સ સબસ્ક્રાઈબ 168 બરાબર. આ જોઈ લો 168 બરાબર. અત્યારે જો આપણે એ યુટ્યુબનું જ છે અને અત્યારે 187 28 દિવસમાં 30 સબસ્ક્રાઈબર વધ્યા. શું જોઈએ બીજું એમાં તો ધીરે 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 આપણું એની પ્રગતિ કહેવાય. ધીરે ટીપે ટીપે સર્વર ભરાય ભાઈ. બીજું શું કહું તમને 1000 સબસ્ક્રાઈબર કરવા છે, તમારો સાથ મળશે તો કરતા રહીશું. ખાલી એક તમે મારા વિડીયો નહીં જોવાના હોય ને તો બી તમારા ભાઈને બી કરાવજો, તમારા ફેમિલીમાં જેટલા હોય ને ખાલી સબસ્ક્રાઈબ કરીને નહીં જોઈને તો બી વાંધો નહીં, સબસ્ક્રાઈબ કરીને મૂકી દો ફોનને બસ સાઈડ ઉપર. જોવું છે કે મારે આ યુટ્યુબમાંથી આ મોનિટાઈઝ થાય નથી થતું. કેમ કે તંદેલ સમાજમાંથી એક બ્લોગર તો નીકળ્યું જ જો મારા ખ્યાલ મારા પ્રમાણે કે ચાલે હર્ષદભાઈ કંઈ ટ્રાય કરે છે, મહેનત કરતા છે, જોઈએ એમાં થાય નહીં થાય. કેમ કે જોઈએ એમ ટ્રાય કરતા જ ખબર પડશે કે હું છે હું નથી. બધા વિડીયો બનાવે પૈસા કમાય યુટ્યુબ પર. મેં આવું જોઉં બધાને કે હા એ પૈસા કમાય, પેલો પૈસા કમાય યુટ્યુબથી. આપણે એમાંથી જોઈ લઈએ, ચેક કરી લઈએ કે પૈસા આવે છે નથી આવતા છે બરાબર. બાકી આપણી લાઈફ તો ચાલે જ કરે જીવનમાં.